જૂનાગઢમાં ભાજપના નેતાએ લખેલા પત્ર બાદ રાજકારણ ગરમાયું છે, જેમાં જવાહર ચાવડાના પત્રને લઈને પૂર્વ ભાજપ પ્રમુખે નિવેદન આપ્યું છે, જેમાં સ્પષ્ટપણે તેમની નારાજગી નજરે ચડી હતી. માણાવદરના પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડાના પીએમ મોદીને લખેલા પત્રથી રાજકારણમાં ખળબળાટ મચી ગયો હતો. ભાજપ સામે જવાહર ચાવડાની બળવાખોરીનો વધુ એક નમૂનો જોવા મળ્યો હતો. જવાહર ચાવડાએ જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલને જાડે હાથ લીધા હતા. તેમણે પત્રમાં કિરીટ પટેલની લાલિયાવાડીને ઉજાગર કરી હતી. હવે ભાજપમાં એક નેતા પણ તેમના સમર્થનમાં આવ્યા છે. ગઈકાલે નારાજ ભાજપના પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ પીએમ નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હતો, જેમાં તેમણે જૂનાગઢ જિલ્લા પ્રમુખ કિરીટ પટેલ એકથી વધુ હોદ્દા પર રહીને ભ્રષ્ટાચાર કરતા હોવાનો આરોપ લગાવ્યો હોવાથી ભારે ખળબળાટ મચ્યો હતો. ત્યારે આજે પૂર્વ મંત્રી અને જૂનાગઢ જિલ્લાના પૂર્વ ભાજપ પ્રમુખ કનુભાઈ ભાલાળા પણ ખુલીને મેદાને આવ્યા છે. તેમણે જવાહર ચાવડાએ કિરીટ પટેલ પર જે આક્ષેપો કરેલા છે તેને સમર્થન આપ્યું છે. તેમણે કહ્યું કે પક્ષની નેતાગીરીની શું મજબૂરી છે કે એક વ્યક્તિને જ બધી સત્તા આપી. ભાજપમાં જી હજૂરી કરવાવાળાની બોલબાલા છે. તેમણે કહ્યું કે કિરીટ પટેલ અંગે મેં CR પાટીલને પણ વાત કરી હતી, પરંતુ ભાજપની નેતાગીરી કિરીટ પટેલને છાવરે છે. આમ પાયાના લાખો કાર્યકરોની જેમ કનુ ભાલાળાની પણ લાગણી છલકાયા હતી અને કહ્યું કે આજે ભાજપમાં સિનિયર આગેવાનોને કોઈ પૂછવાવાળું જ નથી. જવાહર ચાવડાના લેટર બોમ્બ બાદ વધુ એક મોટા નેતાએ ખુલીને બોલતા જૂનાગઢ ભાજપમાં હાલ ભારે હલચલ જોવા મળી રહી છે. હવે જૂનાગઢ ભાજપમાં લાગેલી આ આગ કોને કોને દઝાડે છે અને ભાજપનું નેતૃત્વ આ આગને ઠારવામાં કેટલું સફળ થાય છે તે જોવાનું રહેશે.